સુરતમાં વિયરકમ કોઝવે ફરી ઓવરફ્લો થયો છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કોઝવે ઓવરફ્લો થયો। ઉકાઈ ડેમની હાલની સપાટી 344.13 ફૂટ પર છે। ભારે વરસાદથી ડેમમાં 69,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને 15,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે। વિયરકમ કોઝવેની સપાટી હાલ 8.29 ફૂટ પર છે। કોઝવેમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી નદીમાં પસાર થઈ રહ્યું છે। સુરતમાં પણ ભારે વરસાદને પગલે જે સ્થિતિ સર્જાઈ છે તે આપણે બતાવી રહ્યા છીએ। વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે। સતત ભારે વરસાદને કારણે તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા 3-4 દિવસની અંદર ભારે વરસાદ છે તે વરસી શકે છે અને તે પ્રમાણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ગઈકાલેથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે તમામ નદી નાળાઓની અંદર નવા નીરની આવક થઈ છે। ત્યારે સુરતની જે જીવાદોરી ગણાતી તાપી નદીની અંદર ચોથી વખત આજે ફરીથી આજે તાપી નદી છે તે બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે, કારણ કે સુરતના જે કેચમેન્ટ જે વિસ્તાર છે તેની અંદર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને સાથે ઉકાઈ ડેમની જે સપાટીની વાત કરીએ તો ઉકાઈ ડેમની જે સપાટી છે 44.13 ફૂટથી જે પાણી છે તે જે ભરાવવામાં આવ્યું છે અને ત્યાંથી ઉકાઈ ડેમની અંદરથી તાપી નદીની અંદર 16,000 ક્યુસેક જેટલું જે હાલમાં પાણી જે છોડવામાં આવી રહ્યું છે અને અત્યારે ચોથી વખત આ સિઝનની અંદર આજે વિયરકમ કોઝવે છે તે સુરતની અંદર ઓવરફ્લો થયો છે અને વિયરકમ કોઝવેની સપાટીની વાત કરીએ તો 8 મીટર ઉપરથી હાલમાં જે કોઝવેની જે સપાટી છે તે પાણી પસાર થઈ રહ્યું છે, કારણ કે જે તાપી નદી અને ઉકાઈ ડેમના જે કેચમેન્ટ જે વિસ્તાર છે તેની અંદર સતત જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે વિયરકમ કોઝવેની અંદરથી 1,46,000 ક્યુસેક જે પાણી છે તે તાપી નદીની અંદરથી પસાર થઈ રહ્યું છે। હજુ પણ હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જે ભારે વરસાદ વરસી શકે છે તે પ્રમાણે અત્યારે જે રીતે વિયરકમ કોઝવેની જે નજારો જોઈ શકાય છે કે રૌદ્ર સ્વરૂપ છે તે વિયરકમ કોઝવેનું જોવા મળી રહ્યું છે। સતત આ વખતની વાત કરીએ તો આ વખતે વિયરકમ કોઝવે છે સતત ઓવરફ્લો જોવા મળ્યો છે અને ચોથી વખત આ જે વિયરકમ કોઝવે છે ઓવરફ્લો થયો છે અને હજુ પણ સુરત શહેર અને કેટલાક વિસ્તારોની અંદર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે નીચાણવાળા જે વિસ્તારો છે, રોડ રસ્તાઓ છે, ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાતી હોય છે। ઉકાઈ ડેમના તંત્ર તરફથી સતત જે નજર રાખવામાં આવી રહી છે, કારણ કે ઉકાઈ ડેમના પણ કેચમેન્ટ વિસ્તારની અંદર જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને ધીરે ધીરે જે પાણી છે તે તાપી નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે। સાથે ઉકાઈ ડેમ અને જે વિયરકમ કોઝવે છે આ બંનેનો જે 80 કિલોમીટરનો જે વચ્ચેનો જે પટ્ટો છે તેની અંદર પણ જે ગામડાઓની અંદર ભારે જે વરસાદ વરસી રહ્યો છે અને તે પાણી છે તે તાપી નદીની અંદર આવી રહ્યું છે અને તેના કારણે હાલમાં તાપી નદી છે તે બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે। રૌદ્ર સ્વરૂપ છે તે જે વિયરકમ કોઝવેની અંદર જોવા મળી રહ્યું છે। મહત્વની વસ્તુ એ છે કે હજી પણ જે રીતે હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે આવનારા દિવસોની અંદર જે ભારે જે વરસાદ વરસી શકે છે અને તેને બાબતને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેક્ટર તરફથી તમામ જે તાપી નદીના તટના વિસ્તારો છે, ગામો છે, તમામ જે પાણી ભરાઈ જઈ શકે છે તેવા વિસ્તારોની અંદર જે એલર્ટ કરવા માટેનું જે પણ સૂચન છે તે કરવામાં આવી રહ્યું છે અને સતત આ જે સ્થિતિ છે જે ચોમાસાની તેની ઉપર સતત છે તે નજર રાખવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। વડોદરાની જાણકારી આપણે